નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત અચાનક પરસેવો થાય. અચાનક પરસેવો થવો એટલે કે આપણને હાઈ બીપીની સમસ્યા હોય તો અચાનક પરસેવો થાય, અથવા તો આપણને હાઈ બીપીની સમસ્યા ના હોય છતાં પણ ઘણા વ્યક્તિઓને અચાનક પરસેવો થતો હોય છે. તો અચાનક પરસેવો થવો એટલે આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ છે, અથવા તો આપણે માનસિક બીમારીમાં છે, ડિપ્રેશનમાં છીએ, તો એના કારણે પણ અચાનક પરસેવો વધી જતો એ પણ ઘણો વધારે. તો ઘણી વખત આપણે ઘણા વ્યક્તિઓને અનુભવ થતો હોય કે હાઈ બીપીની સમસ્યા હોય તો અચાનક પરસેવો ખૂબ વધી જાય, શરીર ઠંડુ પડી જાય. તો એવા સંજોગોની સાથે કદાચ આપણા શરીરની અંદર કોઈક તકલીફ હોય, તમને હાઈ બીપીની સમસ્યા ના હોય છતાં પણ જો તમને અચાનક પરસેવો જો થતો હોય તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ. જો અચાનક પરસેવો થાય એટલે આપણે થોડા ઘણા અંશે આપણે સમજી લેવાનું કે આપણે લાસ્ટ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે. એવી પણ એક સમસ્યા થઈ શકે તો જ એ આપણા શરીરની અંદર અચાનક પરસેવો થાય, શરીર ઠંડુ થવા લાગે. તો એવા સંજોગોની અંદર આપણે ઈલાજ કઈ રીતના કરી શકીએ ઘરે બેઠા જ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. કદાચ તમને હાઈ બીપીની સમસ્યા હોય અથવા ના હોય, અને હાઈ બીપીના કારણે તમને પરસેવો થતો હોય, અથવા તો હાઈ બીપી ન હોવાના કારણે પણ તમને શરીર પર કોઈ કારણસર અચાનક જો અતિશય પરસેવો થતો હોય તો આ ઈલાજ તમે કરી શકો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. ચાલો હવે શરૂઆત કરીએ. અને ખાસ કરીને આયુર્વેદ સાથે તમારે જોડાવાની ઈચ્છા હોય, તમારી જિજ્ઞાસા હોય તો જરૂરથી જોડાઈ જજો આ ચેનલ સાથે. તો સૌથી પહેલાં તો આપણે અચાનક પરસેવો થાય એટલે આપણે કપડાં ચેન્જ કરી દેવાના, બરાબર છે. ભીના કપડાં આપણે શરીર પર રાખવાના નથી, કપડાં ચેન્જ કરી દો. અને ત્યારબાદ સૌથી પહેલાં તમારે કળથીનો લોટ, બરાબર છે, અથવા અળસીનો લોટ, બંને લોટમાંથી તમે કોઈ પણ એક લોટ લઈ લો, આખા શરીરે તમે એને લગાવી દો, બરાબર છે. અને એના પહેલાં કળથીનો લોટ અથવા અળસીનો લોટ લગાવતા પહેલાં આપણે જે કપડાં છે એ ચેન્જ કરી નાખવાના. કોઈ સ્વચ્છ કપડાથી આખું શરીર સાફ કરી દેવાનું. અને ત્યારબાદ તમે આ બંને લોટમાંથી કળથીનો લોટ અથવા અળસીનો લોટ તમે આખા શરીર પર લગાવી શકો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. બીજા નંબરે તમે એ ઉપચાર કરી શકો, આદુનું સૂંઠ લઈ લેવાનું, બરાબર છે. સૂંઠ લઈ લેવાનું અને એને તરત કોઈક જગ્યા પર તમે એને ઘસી નાખવાનું અને પગના તળિયાની અંદર તમે એને લગાવી શકો. એટલે જેટલો કંઈ ભૂકો થાય એ પગના તળિયાની અંદર ધીરે ધીરે કરીને બંને પગે તમે એને ઘસતા રહો, તો પણ તમને એની અંદર ધીરે ધીરે કરીને જે અચાનક પરસેવો જો થાય છે 1 મહિને 2 મહિના સમય દરમિયાન, તો એવી જ સમસ્યા થતી એમાંથી તમે છુટકારો મેળવી શકશો, બરાબર છે. અથવા તો તમે કાંદાનો રસ પણ તમે પી શકો, બરાબર છે. એટલું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂર છે. એટલે કે અચાનક અતિ પરસેવો થાય, તમને હાઈ બીપીની સમસ્યા ના હોય છતાં પણ તમને કદાચ એવો અનુભવ થયો હોય કોઈક કારણસર, તો સમજી લેવાનું કે શરીરની અંદર કોઈક અંશે તકલીફ થઈ ચૂકી છે, અથવા તો ગભરામણની સમસ્યા પણ થઈ ચૂકી હોય તો પણ અતિ પરસેવો થઈ શકે. તો સૌથી પહેલાં એ નિયમ આપણે જાણવા જરૂરી છે. કપડાં આપણે ચેન્જ કરી દેવાના, ત્યારબાદ સ્વચ્છ કપડાથી શરીર સાફ કરી દો. ત્યારબાદ તમે કળથીનો લોટ અથવા બીજા નંબરે અળસીનો લોટનો તમે આ શરીર પર લગાવી દો, બરાબર છે. અથવા તો ગરમ પાણીથી તમે આખા શરીર પર પોતા કરી શકો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. ગરમ પાણી કરો, એની અંદર રૂમાલ કપડું નાખી અને ધીરે ધીરે કરીને નીચવી અને આખા શરીર પર એને માલિશ, એટલે થોડા આપણે એને આખા શરીર પર એને કપડું ફેરવતા રહેવાનું, તો પણ એની અંદર આપણે જે અચાનક પરસેવો થાય છે એની અંદર આપણે રિકવરી મળી શકશે. અને ખાસ એટલું આપણે ધ્યાન પણ રાખવું જરૂર છે કે ઘણા વ્યક્તિને યુવાન વયે અથવા વૃદ્ધાવસ્થા સમય કોઈ પણ ઉંમરની સાથે અચાનક પરસેવો વધી જતો હોય તો આપણે થોડા ઘણા અંશે આપણે સચેત અને જાણકારી પર રાખવી જરૂરી છે. તો એની અંદર આપણને ઘણું સારું રિઝલ્ટ આપણે ચોક્કસપણે મળી શકે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી ખાસ મિત્રો તમારા શરીરનું ધ્યાન રાખજો, પરિવારનું ખાસ ધ્યાન રાખજો. આ અમૂલ્ય શરીર આપણને એક અવસર મળ્યો છે, તો એ અવસર આપણે
કદી એને લાપરવાહી કરવી નહીં. શરીરને સ્વચ્છ સુરક્ષિત રાખીએ તો આપણે ખુશખુશાલ જીવનશૈલી આપણે વિતાવી શકીએ. તો મળી કોઈના વિડીયો સાથે એવી આયુર્વેદિક ઔષધિઓ સાથે, આયુર્વેદિક ઉપચાર સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.